આછવણી મંદિર ફરિયા ખેરગામ તાલુકામાં આવેલ રમાબા છાત્રાલયની દીકરીઓ માટે એક વિશેષ ક્ષણ સર્જાઈ હતી। આધુનિક યુગમાં ડિજિટલ શિક્ષણનું મહત્વ વધતું જાય છે, ત્યારે છાત્રાલયની 36 જેટલી બાળાઓને લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું છે। પ્રગટેશ્વર મહાદેવ મંદિરના ધર્માચાર્ય પ્રભુ દાદા માત્ર ધાર્મિક જ નહીં, સામાજિક અને શૈક્ષણિક સેવા કાર્યમાં પણ અગ્રેસર રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી તેઓ આછવણી ખાતે રમાબા છાત્રાલયમાં આદિવાસી વિસ્તારની ગરીબ દીકરીઓને રાખીને તેમના રહેઠાણથી લઈને શિક્ષણ સુધીનો તમામ ખર્ચ ઉઠાવી રહ્યા છે। બાળાઓને ડિજિટલ કૌશલ્યમાં નિપુણ બનાવવાના હેતુથી લંડન ખાતે નિવાસ કરતા દોલતભાઈએ 10 લાખના ખર્ચે લેપટોપ આપી સૌનું મન જીત્યું છે। પાણી ખડક સંસ્કાર વિદ્યા મંદિર ખાતે યોજાયેલ વિતરણ કાર્યક્રમમાં ધર્માચાર્ય પ્રભુદાદા, રમાબા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ, મામલતદાર ભાવેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લેપટોપ મળતા બાળાઓના ચહેરા પર ખુશીની ઝળહળાટ જોવા મળી હતી। ડિજિટલ શિક્ષણથી હવે તેઓ લર્નિંગ, ઓનલાઈન પ્રોજેક્ટ અને સંશોધન કાર્યમાં વધુ પ્રગતિ કરી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। સંસ્કાર વિદ્યા મંદિર પાણી ખડક આચાર્ય શ્રી આશિષભાઈ આજરોજ શાળામાં જે રમાબા કન્યા છાત્રાલયની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને જે લેપટોપ આપવામાં આવ્યા તેની અંદર ઉપસ્થિત મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એમણે જે બાળાઓને લેપટોપ આપ્યા તેના વિશે માર્ગદર્શન આપ્યું, કઈ રીતે ઉપયોગ કરવો, શું કરવું તેના વિશે પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું અને કાર્યક્રમને સારી રીતે સફળ બનાવ્યો।